સમાચારથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આઈસીડીએસ હિંમતનગર ઘટક 2 ના આંગણવાડી કાર્યકર બહેનો આજરોજ તારીખ 29/12/2023 ના આઈસીડીએસ હિંમતનગર 2 માં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને શિક્ષણ સરળતાથી આપી શકાય તે હેતુથી પીઓ મેડમ શ્રી મનીષાબેન બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ લો કોસ્ટ TLM તાલીમ આપવામાં આવી, જેમાં માસ્ટર ટ્રેનર આચાર્ય સોનલબેન DCPAC કાપડિયા નંદાબેન તાલીમ આપી, જેમાં CDPO શ્રી આનંદીબેન પટેલ, PAC નાઈ શીતલબેન M અને સ્ટાફ હાજર હતો. લો કોસ્ટ TLM ની તાલીમ છે, તેથી બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની તાલીમ આપી શકાય. મારું નામ પટેલ મીનાબેન કાલિદાસ. હું હિંમતનગર ઘટક 2 ઇલોડ સેજાની રંગપુર કેન્દ્રની કાર્યકર છું અને આજ હું લો કોસ્ટ TLM તાલીમમાં હું મારો અભિપ્રાય આપું છું. અમારી તાલીમનો સમય 10 થી 5નો હતો. અમે 10 વાગે તાલીમમાં આવ્યા, જેમાં તાલીમ દ્વારા અમને વિવિધ TLM બનાવવા માટે 17 જેટલી થીમ પર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના દ્વારા અમને જૂથમાં વહેંચણી કરવામાં આવી. અમે જૂથ થીમ મુજબ આપણી આસપાસની મળી રહેતી વસ્તુઓ દ્વારા સુંદર TLM બનાવવા ત્યારબાદ જૂથ વાઇઝ TLMનું પ્રોજેક્શન કરવામાં આવ્યું. દરેક જૂથના જે પ્રેઝન્ટેશન તેમાં ખરેખર આટલા સુંદર TLM બનાવી શકાય અને તેના દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકાય. આ તાલીમ દ્વારા જાણવા મળ્યું. અમને આ તાલીમ દ્વારા ઘણી બધી માહિતી મળી, કારણ કે અમને આવી ખબર નહોતી કે લોમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય, કે જે લો કોસ્ટમાંથી અમે આવી રીતે સુંદર થીમ મુજબ અમે બનાવી શકીએ એવો અમને આટલો અનુભવ નહોતો. પણ આ બહેનોને આવીને અમને આ LTMની તાલીમ આપી એટલે અમને આમાંથી બહુ જ ઉત્સાહ થયો છે અને અમે આગામીમાં અમે અમારા કેન્દ્રો પર જઈ અને આવી રીતે અમે બનાવશું અને બાળકોનો ઉત્સાહ વધારીશું અને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ અમે આપીશું. અસ્તુ. રિપોર્ટર સૈયદ સોયબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા.